દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. ઉઠી ભાજપની લહેર, ગામ શહેર મારે, શહેર મારે, ગામ શહેર મારે. લીધું હિંમતથી કામ, લીધી સૌની સંભાળ, દીધી કોરોનાને માત, બની સાચા રખેવાળ. ભર્યો જનતાએ રાહતનો ઊંડો રેતમ, અને એટલે જ તો ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ. ઉઠી ભાજપની લહેર, ગામ શહેર મારે, શહેર મારે, ગામ શહેર મારે. સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. પૂર્વ વિધાનસભા એટલે કે કોટ વિસ્તારથી મુકેશ દલાલે પ્રચાર શરૂ કર્યો છે. આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દરેક પક્ષ દ્વારા મોટા ભાગના ઉમેદવારો જાહેર કરાયા છે. ત્યારે સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે સુરતના કોટ વિસ્તારથી પ્રચારની શરૂઆત કરી છે. સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા સાથે મુકેશ દલાલે બેઠક યોજી બાઇક રેલી કરી હતી. જેમાં અલગ અલગ વિસ્તારમાં બાઇક રેલી દ્વારા મુકેશ દલાલે પ્રચાર શરૂ કર્યો હતો અને સનાતન ધર્મની રક્ષા માટે પોતે ચૂંટણી મેદાને ઉતર્યા હોવાનું કહ્યું હતું. તો સાથે ડાયમંડ ઉદ્યોગમાં મંદીને લઈ તેમણે કહ્યું હતું કે ઉદ્યોગમાં તેજી મંદીની સાયકલ હોય છે. વેપાર અને ધંધા ઉદ્યોગને આગામી દિવસોમાં બૂસ્ટ મળશે અને માર્ચ એન્ડિંગમાં આમ પણ બધા ધંધા મંદા હોય છે. તો કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના આક્ષેપને લઈ કહ્યું હતું કે શું અર્થ છે, 3 ટર્મ હું ચૂંટાયો છું. OBC કેટેગરીમાં સૌથી વધારે મત મને મળ્યા છે. લોકો 7 તારીખની રાહ જોઈ રહ્યા છે મતદાન માટે, અને ત્યારે કોંગ્રેસ ઉમેદવારની ડિપોઝિટ પણ જમા થઈ જશે. સુરત લોકસભાના ચૂંટણી પ્રચારના ભાગરૂપે આજ રોજ પૂર્વ વિધાનસભામાં 2 તબક્કામાં બાઇક રેલીનું આયોજન છે. અત્યારે 10:30 વાગે અમે કોર્પોરેટર શ્રી અશોકભાઈની ઓફિસથી રેલી કાઢી રહ્યા છે, અને સાંજે 4:30 વાગે 4 વાગે બીજી એક રેલી છે, તે કોટસબી રોડ પરથી છે. કેટલા કાર્યકર્તાઓ જોડાયા છે ત્યારે રેલીમાં, અને લોકોનો પ્રતિસાદ કેવો છે? આપ જોઈ શકો છો કે કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહનો સંચાર છે, અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે, અને સતત આ મોમેન્ટમ, આ ઉત્સાહ એ જળવાઈ રહેશે એવો મને વિશ્વાસ છે. મંદિર અને વ્યાયામશાળાની બી મુલાકાત લીધેલી હતી, શું કહેવાનું છે? જી, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો મંદિરોની દર્શન માટે લઈ જાય છે, વ્યાયામશાળાના માટે વિઝિટ માટે લઈ જાય છે. તો એ સ્વાભાવિક છે કે હું જાઉં છું, અને દર્શન તો કરવા જોઈએ. સનાતન ધર્મ માટે અમે લોકો માનીએ છીએ. શું કહેશો? લોકોને સંદેશો શું આપશો? લોકોને સંદેશો એ કે 7 તારીખે આક્રમક મતદાન ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કરીને 70 થી 80% મતદાન કરાવવાનું છે, અને સુરત લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાના છે. ખાસ કરીને ગરમીની વાત છે, સિઝન એની, શું કહેશો? ગરમીમાં મજા આવે કામ કરવાની. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.